અમરેલીમાં પોલીસ દ્વારા સામાન્ય ગુનામાં સજા તરીકે એક યુવતીને રાત્રિના 12 વાગ્યે યુવતીની ઘરેથી ધરપકડ કર્યા બાદ બીજા દિવસે જાહેરમાં સરઘસ કાઢી માનવ અધિકારનું ઉલ્લંઘન કર્યું હોય જેના વિરોધમાં આવેદનપત્ર અપાયું હતું। સુરત કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે અમરેલી શહેરમાં તારીખ 29 ડિસેમ્બર 2024ના રોજ એક યુવતીને સામાન્ય ગુનાની સજા તરીકે રાત્રિના 12 વાગ્યા ઘરેથી પકડીને સૂર્યાસ્ત પછી તેને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી અને બીજા દિવસે જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું। આ કૃત્ય માત્ર યુવતીની વ્યક્તિગત છબીને નષ્ટ કરતું નથી પરંતુ માનવ અધિકારોનું ઉલ્લંઘન અને કાયદાની પ્રક્રિયાની ગંભીર અવગણના જ કરે છે। હજારો કરોડોના કૌભાંડીઓ, બુટલેગરો, ખૂનીઓ અને રીઢા ગુનેગારોનું સરઘસ ન કાઢી શકનારી પોલીસ એક સામાન્ય ગુનામાં જાહેરમાં નેતાઓના ઇશારે સરઘસ કાઢે તે કોઈ પણ કાળે સ્વીકાર હોઈ શકે નહીં। આ કૃત્ય માત્ર યુવતી માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે આપઘાતજનક છે, જેથી યુવતીની રાત્રે ધરપકડ કર્યા બાદ બીજા દિવસે સરઘસ કાઢનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ સામે કડકમાં કડક પગલાંની માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। આપણા દેશનો ઇતિહાસ રહ્યો છે કે રામાયણની અંદર સીતાજીનું, મહાભારતમાં દ્રૌપદીનું જે રાજાએ અપમાન કર્યું છે એમને ભોગતાન ભોગવવાની જાય છે। એથી 30/12ના રોજ જે અમરેલીમાં ઘટના ઘટી અને એક દીકરીને જે પોલીસ તંત્ર દ્વારા જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું એક સામાન્ય ગુનામાં એ યોગ્ય નથી, મહિલાઓનું અપમાન છે અને એવો ગુનો કે જે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક જૂથવાદ છે। આવો જ આંતરિક જૂથવાદ ગયા વર્ષે સુરત શહેર જિલ્લામાં બન્યો હતો। રાકેશ સોલંકી નામના ભારતીય જનતા પાર્ટીના નેતાને જેલ કસ્ટડી થઈ હતી અને જે વ્યક્તિને ત્યાં પ્રિન્ટ આઉટ કાઢવામાં આવી હતી એને સાક્ષી બનાવવામાં આવ્યો હતો। જ્યારે આવો સેમ કેસ અમરેલીમાં થયું તે દીકરીને જેને પ્રિન્ટ આઉટ જેને ત્યાંથી નીકળી હોય એને પણ આરોપી બનાવવામાં આવ્યો યોગ્ય નથી। પોલીસે મહિલાઓનું સરાજાર અપમાન કર્યું છે, માન સન્માન જાળવ્યું નથી। એ મહિલા કોઈ મહિલા બુટલેગર, દારૂ કે નશાકારક વસ્તુ વેચનારી મહિલા બુટલેગર નથી, કોઈ ડાકુ રાણી નથી કે નથી કોઈ ડોન મહિલા ડોન છે। તેમ છતાં એની સાથે આવો દુર્વ્યવહાર કરવો યોગ્ય નથી, મહિલાઓનું અપમાન છે। એ અમારી એક જ માંગ છે કે આવા પોલીસ કર્મીઓ પર તાત્કાલિક અસરથી કે જે સરકારના નીતિ નિયમ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના પાર્ટી લાઇનથી ચાલનારા પોલીસ કર્મીઓની સામે તાત્કાલિક અસરથી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને સસ્પેન્ડ કરવા જોઈએ।